નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે। ધોરણ 10 વિજ્ઞાન વિષય તમને અઘરો લાગે છે તો એને ઈઝી બનાવવા માટે સમગ્ર કર્મ એજ્યુકેશનની ટીમ તમારી સાથે છે। જી હા, આ વિડિયો લેક્ચર ભણશો અને તમામ પાઠોના વિડિયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે વિજ્ઞાન એટલું ઈઝી છે કે બોર્ડની પરીક્ષામાં સારામાં સારા અને પૂરામાંથી પૂરા માર્ક્સ પણ લાવી શકાય। તો ચાલો વિડિયોને આગળ વધારીએ। તો ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણથી ચાલુ કરવાનું છે। જી હા, વિજ્ઞાનની અંદર 3 ભાગ આપણને ખ્યાલ છે, કયા કયા? તો કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી। એમાંથી કેમિસ્ટ્રીનું પહેલું ચેપ્ટર, યસ, ધડાકા ભડાકા વાળા ચેપ્ટરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ। સર, આ ચેપ્ટરમાં આવશે શું, કેટલા માર્ક્સનું પૂછાય, કેવી રીતના યુનિક લખાણ લખો, એની સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું, તો વિડીયોને અંત સુધી જોજો। ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ। પહેલો જ પ્રશ્ન કેવો? તો કે પરીક્ષામાં પૂછાય એવો। ચાલો, તો શું છે પહેલો પ્રશ્ન? તો કે રોજિંદા જીવનમાં જોવા મળતા ઉદાહરણો જણાવો। સવારે ઉઠીએ અને સાંજે સૂઈએ તે દરમિયાન કેટલા એવા ઘટનાઓ બને છે જે આપણા રોજિંદા જીવનની અંદર જોવા મળે છે? કયા કયા સર? તો ચાલો ચેક કરીએ। સૌથી પહેલા 2 ગુણનો સરસ મજાનો પ્રશ્ન છે, જેમ કે ઉનાળામાં દૂધનું બગાડવું। ઉનાળામાં દૂધનું બગાડવું। ત્યારબાદ દૂધમાંથી દહીં બનવું। દૂધમાંથી દહીં બનવું। ત્યારબાદ હૃદયનું ધબકવું। શ્વાસોશ્વાસની ક્રિયા। ખોરાકનું પાચન થવું। ખોરાકનું પાચન થવું। દ્રાક્ષના આથવણમાંથી આલ્કોહોલ બનવો। આલ્કોહોલ બનવો। વિદ્યાર્થી મિત્રો, દ્રાક્ષના આથવણ ખાટા ફળોમાંથી આપણને ખ્યાલ છે આલ્કોહોલ જે છે એ બને છે। ત્યારબાદ વાત કરીએ આપણે તો લોખંડને કાટ લાગવો, ખોરાકનું પાચન થવું। આ દરેક જે કાંઈ ઉદાહરણ હું બોલું છું એ બધા જ ઉદાહરણ એ આપણા રોજિંદા જીવનમાં જોવા મળે છે। મેક્સિમમ 4 જે છે ઉદાહરણો આપણે પરીક્ષામાં પૂછાય તો લખવાના। તો આ હતું રોજિંદા જીવનમાં જોવા મળતા ઉદાહરણ। ચાલો ક્વિક જોઈ જાય ઝડપથી। ઉનાળામાં દૂધનું બગાડવું, દૂધમાંથી દહીં બનવું, હૃદયનું ધબકવું, શ્વાસોશ્વાસની ક્રિયા, લોખંડને કાટ લાગવો, દ્રાક્ષના આથવણમાંથી પોટલી તૈયાર થવી અને ખોરાકનું પાચન થવું। ઘણા બધા ઉદાહરણ મેં તમને આપ્યા છે, તમે 4 કે 5 ઉદાહરણ પરીક્ષામાં લખી શકો છો। આગળ જોઈએ કે સર પ્રક્રિયકો કોને કહેવાય? પ્રક્રિયકો એટલે શું? તો એકદમ ઈઝી છે, પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થને પ્રક્રિયકો કહેવાય। સર શું શું શું? યસ, પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થને પ્રક્રિયકો કહેવાય। એકદમ ઈઝી છે, ભાગ લેતા પદાર્થને પ્રક્રિયકો કહે છે। નિપજ એટલે શું? તો ભાઈ નિપજ એટલે તો કે પ્રક્રિયાને અંતે મળતા પદાર્થને, અંતે મળતા પદાર્થને નિપજ કહે છે। યાદ રાખો, 2 ઈઝી વ્યાખ્યા છે। મારે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો મારે કોઈ ઘટક તો જોઈએ ને। સપોઝ માની લો દાળ ભાત, તો ચોખા જોઈએ ને, દાળ જોઈએ ને, તો એ બધું પ્રક્રિયકની અંદર આવે ને સંપૂર્ણ બધું રંધાય ને મસ્ત મજાનું તૈયાર થાય, બધા મરી મસાલા નાખો અને સરસ મજાના દાળ ભાત તૈયાર થાય, તો એ દાળ ભાતને કહેવાય નિપજ। જે ઘટકો જોયા એને બોલાય પ્રક્રિયકો। તો સિમ્પલ, પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થને પ્રક્રિયકો કહેવાય, પ્રક્રિયાને અંતે જે પદાર્થ મળે એને નિપજ કહેવાય। અને 1 માર્ક્સમાં ખાસ અગત્યનો મુદ્દો છે, રાસાયણિક પ્રક્રિયામાં સમીકરણોમાં ખાસ યાદ રાખવું, નિપજ જે છે
એ જમણી બાજુ દર્શાવાય અને પ્રક્રિયક જે છે એ ડાબી બાજુ દર્શાવાય. યાદ રાખો, નિપજ જે છે કઈ બાજુ? તો કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ, અને નિપજ જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ દર્શાવાય રાસાયણિક પ્રક્રિયાના સમીકરણોની અંદર. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે વાત કરીએ ચોપડીની સરસ મજાની એક પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ નંબર 1. સર શું? તો જુઓ, આ એક સરસ મજાની કઈ? તો કે મેગ્નેશિયમની પટ્ટી છે. જોજો, મેગ્નેશિયમની પટ્ટી. અને આ એક સરસ મજાની, ચાલો આ જ્યોત છે. તો મેગ્નેશિયમની પટ્ટીને તમે જ્યારે સળગાવો છો તો મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા આંખને આંજી નાખે તેવા જગારા મારતી જ્યોત સાથે મળે આપણને અહીંયા રાખ મળે. ફરી એકવાર કહું, મેગ્નેશિયમની પટ્ટી ને સળગાવતા પહેલા સાફ કરવી પડે. શા માટે સાફ કરવી પડે? તો એકદમ સિમ્પલ, એના બે કારણો છે અને આ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે. પહેલું કારણ, મેગ્નેશિયમની પટ્ટીને સાફ એટલા માટે કરવી પડે કે એના ઉપર ધૂળ કે રચકણો લાગી ગયા હોય તો એને સાફ કરવી પડે. બીજું કારણ, મેગ્નેશિયમની પટ્ટી એમનેમ પડેલી હોય તો એના ઉપર ઓક્સાઇડનું નિષ્ક્રિય સ્તર લાગી ગયું હોય અને ઓક્સાઇડના સ્તરને દૂર કરવો પડે જેથી મેક્સિમમ દહન થાય, મેક્સિમમ આઉટપુટ મળે, રિઝલ્ટ મળે. એટલા માટે મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરવી પડે. બે કારણ. નંબર 1, ધૂળ રચકણ લાગી ગયા હોય. બીજું કારણ શું? તો કે ઓક્સાઇડનું નિષ્ક્રિય સ્તર જામી ગયું હોય, એટલા માટે એને સાફ કરવી પડે. ફરીવાર, મેગ્નેશિયમની પટ્ટીને શું કરતા? તો કે સળગાવતા કઈ જ્યોત મળે? તો કે સફેદ જ્યોત મળે. આંખને આંજી નાખે તેવા, આંજી એટલે આંખ અંજાઈ જાય તેવા જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગી ઉઠે છે. કઈ પટ્ટી? તો કે મેગ્નેશિયમની પટ્ટી. તો આ જે પ્રશ્ન છે તમને પૂછાય કે સર અહીંયા રાખનું સૂત્ર શું છે? તો રાખનું સૂત્ર આવે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ જે બન્યું કઈ રીતના સર? તો જુઓ, ખાંડ, આ મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, કેમ કે દહન થવા માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે. Mg વત્તા O2 એટલે અહીંયા બને MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે જોજો, સમીકરણને બેલેન્સ કરવું જરૂરી છે. બેલેન્સ એટલે 9મા ધોરણમાં ભણી ગયા દળ સંચયનો નિયમ. તત્વનો નાશ થતો નથી, દ્રવ્યનું સર્જન થતું નથી, વિનાશ થતો નથી. દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય. અહીંયા મેગ્નેશિયમ એક છે, ઓક્સિજન 2, અહીંયા 1 છે. તો એને શું કરવું પડે? બેલેન્સ કરવું પડે. સર તો અહીંયા 2 મૂકી દેવાય? ના, બેલેન્સમાં સમીકરણની આગળ રાખવાનું. તો સર અહીંયા આપણે 2 મૂક્યા. તો હવે સર મેગ્નેશિયમ 2 થઈ ગયા તો ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા હું પાછું 2 મૂકી દઉં. ચાલો જુઓ, મેગ્નેશિયમ 2, ઓક્સિજન 2, સમીકરણને કહેવાય બેલેન્સ સમીકરણ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આ જે બન્યું ને એને બોલાય પ્રક્રિયકો, અને આ જે બને ને એને બોલાય નિપજ. હંમેશા નિપજ કઈ બાજુ હોય? જમણી બાજુ. પ્રક્રિયક કઈ બાજુ હોય? ડાબી બાજુ. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2 ની આપણે ચર્ચા કરીએ. તો પ્રવૃત્તિ 2 શું છે? તો જુઓ, એક સરસ મજાનું હું અહીંયા PbNO3 નું દ્રાવણ લઉં છું, અથવા ચાલો અહીંયા મારી પાસે PbNO3 નું દ્રાવણ, અથવા તમે પાવડર લઈ શકો. PbNO3 ટ્વાઇસ. ચાલો, કયા રંગનું હોય સર? તો કે સફેદ રંગનો પાવડર હોય. કયા રંગનો પાવડર હોય? સફેદ રંગનો. અને એક કસનળીની અંદર હું જે છે એ પોટેશિયમ આયોડાઇડ લઉં છું. શું લઉં છું? પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ બોલે તો Ki. રેડી? પોટેશિયમ આયોડાઇડ રંગવિહીન દ્રાવણ હોય, એટલે કે પાણી જેવું હોય. ચાલો, તો પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લીધું. એક પાત્રમાં લેડ નાઇટ્રેટની અંદર મેં શું નાખ્યું? તો કે પોટેશિયમ આયોડાઇડ નાખું. તો અહીંયા મને શું થઈ? જોજો, ખાસ નજર રાખજો. PbNO3 ટ્વાઇસ અને Ki ભેગા થાય એટલે સરસ મજાનું પીળા રંગના PbI2 ના
ધ્યાન રાખજો કયા રંગના 1 માર્ક્સમાં ઓબ્જેક્ટિવમાં પૂછાય. પીળા રંગના PbI2 ના અવક્ષેપ મળે. શું મળે છે? તો કે અવક્ષેપ મળે. કોના? તો કે લેડ આયોડાઇડના પીળા રંગના અવક્ષેપ મળે. અન્ય નિપજય મળે, અહીંયા KNO3 મળે ને સમીકરણ બેલેન્સ કરવું પડે. પણ 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન જે છે એ તમને પૂછે કે ભાઈ કોના પીળા રંગના અવક્ષેપ મળે, તો જવાબ આવે લેડ આયોડાઇડના પીળા રંગના તમને અવક્ષેપ મળે. તો આ તે પ્રવૃત્તિ 2 અને આખરી પ્રવૃત્તિ આપણી છે પ્રવૃત્તિ નંબર 3. અને આ પ્રવૃત્તિ નંબર 3 ની અંદર શું છે? તો કે એક કોનિકલ ફ્લાસ્કમાં આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર 2 માં પણ જોવાના છે. એક કોનિકલ ફ્લાસ્કની અંદર દાણાદાર ઝિંક ધાતુના ટુકડા લો. નોટ દાણાદાર, ધીસ ઇઝ દાણાદાર ઝિંક ધાતુના ટુકડા. અને આ દાણાદાર ઝિંક ધાતુના ટુકડાને ફનેલની મદદથી કે ડ્રોપરની મદદથી એની અંદર શું ઉમેરવાનું? તો કે એની અંદર સલ્ફ્યુરિક એસિડ અથવા કોઈ પણ એસિડ મૂકી શકો. દાણાદાર ઝિંક ધાતુના ટુકડામાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા જોજો Zn વત્તા શું H2SO4. અહીંયા સરસ મજાની ZnSO4 બને અને અહીંયા આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. કયો વાયુ મુક્ત થાય? હાઇડ્રોજન. H2 વાયુ જે છે એ શું થશે? તો કે મુક્ત થશે અને પાત્રને સ્પર્શ કરો ને તો એ ગરમ લાગે. ગરમ લાગે એટલે શું થાય સર? તો કે અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. ઉષ્માક્ષેપક એટલે હું જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા બૂમ ઉત્પન્ન થાય. શું થાય? ઉત્પન્ન થાય. એને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય, શું થાય? શોષણ થાય. એને બોલાય ઉષ્મા શોષક પ્રક્રિયા. એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અઘરું નથી. ક્ષેપક એટલે હું બૂમ ઉત્પન્ન થવું, એને ઉષ્માક્ષેપક કહેવાય. શોષણ થવું એને ઉષ્મા શોષક. સર ઉદાહરણ આપો ને. ઉદાહરણ આની પછીના જે સંયોગીકરણ પ્રક્રિયા ભણશો એની અંદર ઓલરેડી આવશે, રાઈટ? તો આ હતી ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા. અને એના લીધે 2 ગુણનો અગત્યનો પ્રશ્ન. હું સર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના ફેરફારો થાય? ચાલો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા પ્રકારના ફેરફાર થાય? આ 2 ગુણમાં પૂછાય. હા, મુખ્યત્વે 4 ફેરફાર થાય. કયા કયા? પ્રવૃત્તિને આધારે જ કહેવાનું છે. રંગમાં ફેરફાર થાય, ત્યારબાદ ભૌતિક અવસ્થા બદલાય. શું બદલાય? ભૌતિક અવસ્થા બદલાય. અહીંયા જો આ ગરમ લાગતું હતું ને, તાપમાનમાં ફેરફાર થાય. ભૌતિક અવસ્થા એટલે સર ઘન હોય તો પ્રવાહી, પ્રવાહી હોય તો વાયુ, વાયુ હોય તો ઘન. અવસ્થાઓ ચેન્જ થાય. જેમ કે બરફ હોય એને હું મૂકી દઉં તો બરફનું પાણીમાં રૂપાંતરણ થાય. પાણીને ગરમ કરું તો વરાળમાં રૂપાંતરણ થાય. એ જ પાણીને ફ્રીજમાં મૂકી દઉં તો પાછું શું? તો કે બરફમાં રૂપાંતરણ થાય. તાપમાનમાં ફેરફાર થાય. અને અમુક વાયુઓ શું થાય? તો કે ઉત્પન્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો આ 2 ગુણનો પ્રશ્ન હતો, આ પૂછાય છે. તો આજના લેક્ચરમાં આટલું જ વિદ્યાર્થી મિત્રો. સમરી રિકેપ કરવા માટે ફરીવાર વિડીયો જોઈ લો. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને તમારા ગ્રુપની અંદર શેર કરો, જેથી મેક્સિમમ લોકોનો વિજ્ઞાન પ્રત્યેનો જે ડર છે એ ડર દૂર થાય. આભાર. જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.